Hello student, how are you? I am Sanjay Hadiyal. Welcome to in our video lecture series. Today's lecture we are discuss about various function of a networking component. There are lots of number of component is there to when we communicate the network. When we communicate one device to another device or multiple devices, at that time we have to use a number of components such as router, hub, switch, repeater, bridge, gateway. These all components are known as various networking component when we communicate on the network. So here in today's lecture we specially discuss about repeater and hub. What is repeater, what is hub, how it works and where we use it. So first we try to understand what is repeater. What is repeater? What is the use of repeaters? Where we use it? Repeater are network device operating at a physical layer of the OSI model that amplify or regenerate an incoming signal before transmitting it. They are incorporated in network to expand its coverage area. They are also known as signal booster. So simple. Here definition is given here. First statement is very most important here. Repeater is also known or used physical layer. Physical layer means it is especially hardware, pure hardware device. It works on the base of hardware devices and also known as OSI model layer. And there are 7 OSI layer models. In this particular layer is known as a physical layer. તો અહીંયા OSI લેયરના જે 7 લેયર છે એમાંનું આ એક લેયર્સ જે છે જે લેયરને આપણે અહીંયા આગળ ફિઝિકલ લેયર તરીકે ઓળખી શકીએ છીએ. અને એ ફિઝિકલ લેયર ઉપર આ એક રિપીટર કન્સેપ્ટ જે છે એ યુઝ કરવામાં આવે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી રિપીટરનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે અમુક સમયે જ્યારે આપણે કોઈ કોમ્યુનિકેશન કરીએ છીએ, અમુક જે આપણું સપોઝ કે આપણે એક નાનું એક્ઝામ્પલ લઈએ કે જ્યારે આપણે ક્લાસની અંદર કોઈ એક લેક્ચર કન્ડક્ટ કરવામાં આવે છે, સ્પીચ ટેબલથી જ્યારે કોઈ ફેકલ્ટીઝ જે કોઈ સ્પીચ આપી રહ્યા છે ત્યારે લાસ્ટ પેજ સુધી કદાચ એ પર્ટિક્યુલર વોઇસ છે એ નથી સંભળાતો. તો એટ એ ટાઈમ એ પ્રોબ્લેમ શું થાય છે કે જે ફ્રીક્વન્સી રેન્જ છે એ જેમ જેમ ડિસ્ટન્સ છે ઇન્ક્રીઝ થાય છે તેમ તેમ એની ફ્રીક્વન્સી જે વેવ્સ લેન્થ છે એ ડિક્રીઝ થતી જાય છે. તો એટ એ ટાઈમ જ્યારે લાસ્ટ બેચ સુધી એ જ્યારે વોઇસ છે પહોંચે છે ત્યારે શું થાય છે? એકદમ વીક પડી જાય છે, નબળું થઈ જાય, ડિક્રીઝ થઈ જાય છે, વેવ લેન્થ છે એ ડિક્રીઝ થઈ જાય છે. તો આ જે વેવ લેન્થને આપણે ઇન્ક્રીઝ કરવા માટે ઇન બિટવીન વચ્ચે છે શેનો યુઝ કરવામાં આવે છે? રિપીટરનો યુઝ કરવામાં આવે છે. વિથ ધ હેલ્પ ઓફ રિપીટર વી રીજનરેટ અવર વેવ્સ લેન્થ એન્ડ અગેન ઇટ ટ્રાન્સમિટ અવર ડેસ્ટિનેશન. જ્યાં આપણું એક જે પર્ટિક્યુલર ડેસ્ટિનેશન છે ત્યાં આગળ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સપોઝ કે હું આગળ એક નાનું એવું એક્ઝામ્પલ લઉં કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આઈ સે 10⁻², એક કેબલનો ટાઈપ છે કે જેની અંદર મેક્સિમમ 200 મીટર સુધીના વોઇસની આપણે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. આફ્ટર 200 મીટર અવર વોઇસ મેક અ ડિક્રીઝ. તો ત્યાં આગળ શું થશે કે એ વોઇસ આપણો છે એ પછી ડિક્રીઝ થઈ જાય છે, એટલે આપણે છેલ્લે સુધી એ પહોંચાડી શકાતું નથી. સપોઝ કે આપણે અહીંયા આગળથી એક એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ થ્રુ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે આપણે અત્યારે એઝમ્પશન કરો કે અહીંયા આગળથી કોઈ ડેટા છે એ સેન્ડ કરવામાં આવે છે અને અહીંયા આગળ એક ડેસ્ટિનેશન છે કે જે ડેસ્ટિનેશન અહીંયા આગળથી લઈ સ્ટાર્ટિંગથી લઈ અને અહીંયા સુધીનું છે ડેસ્ટિનેશન 400 મીટરનું છે. મેં 10⁻²નો યુઝ કરાવડાવું છું એટલે શું થશે કે આપણો વોઇસ છે અહીંયા ઇન બિટવીન પહોંચશે, ત્યાં આગળથી એ વેવ્સ લેન્થની જે લેન્થ છે એ
ડિક્રીઝ થઈ જાય છે. તો મીન્સ કે અહીંયાથી આપણો વોઇસ છે ક્યાં પહોંચી શકે છે, અહીંયા સુધી પહોંચી શકે છે પ્રોપરલી, પણ આપણું ડેસ્ટિનેશન છે અહીંયા સુધી પહોંચાડવાનું, તો આપણો વોઇસ છે શું થઈ જાય છે, ડિક્રીઝ થઈ જાય છે, ત્યાં સુધી પહોંચી શકતો નથી. જે વેવ્સ લેન્થ છે એ ઘટી જાય છે. એટલા માટે હવે અહીંયા આગળ શું કરવામાં આવે છે, કોઈ એક રિપીટરનો યુઝ કરવામાં આવે છે. તો રિપીટર હવે અહીંયા આગળ શું કરશે, તો એ જે વોઇસ લેન્થ છે એને અગેન રીજનરેટ કરશે. એટલે મીન્સ કે અહીંયા આગળથી લઈ અહીંયા સુધી છે એ 200 મીટર એરિયા સુધી આપણો વોઇસ પ્રોપરલી પહોંચી શકે છે. તો હવે એની રીજનરેટ થશે, એટલે અહીંયાથી પાછું અહીંયા સુધી એ ક્યાં સુધીનો છે ડેટા કવરેજ કરી શકશે, તો અગેન એ 200 મીટર સુધીનો ડેટાને એ પ્રોપરલી પહોંચાડી શકશે. તો આપણે અગેન અહીંયા આગળ સિમ્પલ એવું અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ કે રિપીટર છે એ શું કરાવડાવે છે કે જે લેન્થ છે એ લેન્થને અગેન રીજનરેટ કરશે. હમણાં એક્ઝામ્પલમાં આપણે જોયું કે અહીંયા આગળ છે 200 મીટર સુધીનું છે એ વોઇસને છે એ કેચઅપ કરી શકે છે. અગેન 200 મીટર પછી છે એ પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ નથી થઈ શકતું, એટલા માટે આપણે અહીંયા આગળ રિપીટરનો છે યુઝ કરવામાં આવે છે. રિપીટરની મદદથી આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચવામાં આવે છે. એટલા માટે આપણે એવું કહી શકીએ છીએ કે ટોટલ છે કેટલું આપણું કવરેજ છે એ કરી શકશે, તો કે ટોટલ 400 મીટર સુધીના એરિયાઝને એ કવર કરી શકશે. આઈ હોપ આ જે નાનો કોન્સેપ્ટ જે છે એ આ મગજમાં છે ક્લિયર થઈ શક્યો હશે. તો રિપીટરનો મેઇન પર્પઝ એ જ છે કે જ્યાં આગળથી એ વેવ્સ લેન્થ છે એ વીક પડે છે, નબળી પડે છે, ત્યાં આગળથી અગેન એને રીજનરેટ કરી અને આપણા ડેસ્ટિનેશન સુધી એને પહોંચાડવામાં આવે છે. ધે incorporate in network to expand its coverage area. Very most important statement. આનો મુખ્ય ઉપયોગ શું છે, તો કે આપણા જ્યારે નેટવર્કની અંદર આવા અલગ અલગ જે કોન્સેપ્ટ રહેલા છે તો એને એક્સપાન્ડ કરવા માટે ખાસા રિપીટરનો યુઝ કરે છે. આપણે જોઈએ છીએ અહીંયા આગળથી, કારણ કે મેક્સિમમ આપણો જે કવરેજ એરિયા છે એ 200 મીટર સુધીમાં આ આપણું વોઇસ છે એ કોમ્યુનિકેટ કરી શકતું હતું, પણ આપણે એને શું કરાયું, વિથ ધ હેલ્પ ઓફ રિપીટર મેક્સિમમ 400 મીટર સુધીના એરિયાને કવરેજ કરાવડાયું. ધે આર ઓલ્સો નોન એઝ એ સિગ્નલ બૂસ્ટર. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ અકોર્ડિંગ ટુ અવર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, એક્ઝામ પેટર્ન્સ, કારણ કે ટ્રુ ફોલ્સ વન વર્ડ, તો રિપીટર ઓલ્સો નોન એઝ એ સિગ્નલ બૂસ્ટર્સ. સો અગેન નેક્સ્ટ અહીંયા આગળ એક નાનો બેઝિક કોન્સેપ્ટ આપવામાં આવેલું છે. A repeater's job is to regenerate the signal over the same network before the signal become too weak or corrupted, so as to extend the length to which the signal can be transmitted over the same network. Very most important statement. સેમ નેટવર્ક એટલે શું, કારણ કે ત્યાં આગળથી એક કેબલનો યુઝ કરવામાં આવે છે અને એ કેબલ ઉપર એક અથવા એક કરતાં વધારે એવા મલ્ટિપલ 2-3 કોમ્પ્યુટર સપોઝ કે કનેક્ટેડ થયેલા છે, અથવા તો એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર સાથે. આપણે અહીંયા એક્ઝામ્પલમાં હમણાં જોયું કે ભાઈ અહીંયા આગળ એક કોમ્પ્યુટર છે એ કનેક્ટેડ થયેલું છે અને અહીંયા આગળ એક બીજું કોમ્પ્યુટર કનેક્ટેડ થયેલું છે, તો આ સેમ નેટવર્ક કહી શકાય. બરાબર છે. તો અહીંયા આગળથી ડેટા પાસ કરવામાં આવશે, અહીંયા આગળ એને પહોંચાડવામાં આવશે, પણ એ પ્રોપરલી કોમ્યુનિકેટ કરવા માટે ત્યાં આગળથી રિપીટરનો યુઝ કરવામાં આવે છે. તો અહીંયા આગળથી મેઇન વસ્તુ એ જ કે છે એક્સટેન્ડ ધ લેન્થ થ્રુ વિચ ધ સિગ્નલ કેન બી ટ્રાન્સમિટ ઓવર ધ સેમ નેટવર્ક. An important point to be note about repeater is that they do not amplify the signal. Very most important statement again. They do not amplify the signal. Amplify means શું, તો કે ઇન્ક્રીઝ કરવું. એમ્પ્લીફાય અને રિપીટર બંને કન્સેપ્ટ જ છે, પણ રિપીટરમાં શું કરવામાં આવે છે, એ જે વેવ્સ અથવા તો વોઇસ લેન્થ છે એને રીજનરેટ કરવામાં આવે છે, જ્યારે એમ્પ્લીફાઈની અંદર શું કરવામાં આવે છે, એને ઇન્ક્રીઝ કરવામાં આવે છે. એટલા માટે અહીંયા આગળ પોઈન્ટને મેન્શન કરજો ખાસ કે એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ બી નોટ ધેટ અબાઉટ રિપીટર ઇઝ ધેટ ધે ડુ નોટ એમ્પ્લીફાય ધ સિગ્નલ. એ સિગ્નલને ઇન્ક્રીઝ નથી કરી શકતું, પણ એ સિગ્નલને શું કરી શકે છે, રીજનરેટ કરી શકે છે. પોઈન્ટને મેન્શન કરજો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. હા, તો એમ્પ્લીફાય શું છે, એક રિપીટર જેવો જ કોન્સેપ્ટ છે. એમ્પ્લીફાય itself increase its signal length, but here repeater doesn't increase its signal length. It regenerates the signal length. I hope you got this concept. When the signal become weak, they copy the signal bit by bit
and regenerate it at the original strength. Again most important statement. જ્યારે આ જે સિગ્નલ જે વીક પડે છે એટલા માટે એને શું કરવામાં આવે છે, એને કોપી કરવામાં આવે છે, એને રીજનરેટ કરવામાં આવે છે બીટ બાય બીટ and regenerate at the original strength and again pass to your destination. It is also known as a or use two-port device. Repeater always use two ports. One is sender side to attach particular repeaters and next one again one cable is connect to our destination. See here, suppose assume this is a repeater. Here one port is there, so connect to this particular point here and again after here also one port is there and connect to our destination. તો આવી રીતના અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે એક જે કેબલ અહીંયા આગળથી રિપીટરની સાથે ડિવાઇસ સાથે છે એ અટેચ્ડ કરવામાં આવે છે અને એ જ પાછું બીજા પોર્ટ થ્રુ અહીંયા આગળથી આપણા ડેસ્ટિનેશન સુધી એને પહોંચાડવા માટે બીજા પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. મીન્સ કે this is known as a one port and this is known as a second port. તો અહીંયા આગળ ટૂંકમાં repeaters always use two port device. In short, single statement માં આપણે એટલું જ કહી શકીએ છીએ કે with the help of a repeater we communicate only and only two devices, two computers. One is sender and second one is receiver. Suppose we want to communicate in the network at that time multiple device we can't communicate કારણ કે અહીંયા આગળ આપણે સપોઝ કે મારે નેટવર્કની અંદર 4 ડિવાઇસીસને કનેક્ટ કરવા છે તો આપણે એને પ્રોપરલી ડિવાઇસ કરી શકતા નથી. નેક્સ્ટ વન હિયર ઇન ડાયાગ્રામિકલી વી સી ઇઝીલી ધીસ ઇઝ અવર રિપીટર્સ કોન્સેપ્ટ. અહીંયા આગળથી કોઈ ડેટા છે એ પાસ કરવામાં આવે છે એટલે એની જે વેવ્સ લેન્થ છે એ શું થાય છે, હળવે હળવે ડાઉન થતી જાય. મેં હમણાં જ એક આપણા ક્લાસનું એક્ઝામ્પલ આપ્યું કે સપોઝ કે ફેકલ્ટીઝ જે છે એક સ્પીચ આપે છે, એ સ્પીચ અહીંયા આગળથી જ્યારે વોઇસ જનરેટ થશે એટલે પહેલી બેચ ઉપર છે એ વોઇસ એકદમ નેટ એન્ડ ક્લિયર સંભળાશે, પણ જેમ જેમ એ એક બેચ બીજી બેચ ત્રીજી બેચ ઉપર અવાજ જશે એટલે એ અવાજથી શું થઈ જશે, સ્લો થઈ જશે અને જ્યારે લાસ્ટ બેચ ઉપર જ્યારે એ વોઇસ પહોંચે છે એટલે એકદમ સ્લો થઈ જાય છે. કદાચ એ છેલ્લી બેચ ઉપર પ્રોપરલી સંભળાય અથવા ના પણ સંભળાય. તો એટ એ ટાઈમ મેં હમણાં જ કીધું હતું જ્યારે પોઈન્ટ સ્ટાર્ટ કર્યો ત્યારે આપણે અહીંયા આગળથી છે શેનો ઉપયોગ કરવામાં આવે છે, રિપીટરનો યુઝ કરવામાં આવે છે. એક ડિવાઇસ છે અને રિપીટરની મદદથી હવે વળી શું કરવામાં આવશે, અહીંયા આગળથી આ જે ઓરિજિનલ વોઇસ છે એ ઓરિજિનલ વોઇસને છે અગેઇન શું કરવામાં આવશે, રીજનરેટ કરવામાં આવશે અને રીજનરેટ કરી અને એ સિગ્નલને અગેઇન ત્યાં આગળથી ટ્રાન્સમિટ કરવામાં આવશે. અગેઇન યુ ગોટ ધીસ કન્સેપ્ટ properly with the help of this particular diagram. કારણ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણો વોઇસ એ શું થઈ જાય છે, વેવ લેન્થ છે એ ડિક્રીઝ થતી જાય છે, સિગ્નલ લેન્થ છે એ ડિક્રીઝ થતી જાય છે, પણ પાછું અહીંયા આગળ શું કરવામાં આવે છે, રિપીટરની મદદથી એ સિગ્નલની લેન્થ જે છે એ સિગ્નલની લેન્થને છે ઇન્ક્રીઝ કરવામાં આવે છે. નેક્સ્ટ, રિપીટર આર યુઝ ટુ બૂસ્ટ સિગ્નલ ઇન કોએક્સિયલ એન્ડ ટ્વિસ્ટેડ પેડ કેબલ એન્ડ ઇન optical fiber lines. હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું 10^2. 10^2 શું છે, કેબલનો ટાઈપ છે અને 2 એટલે 200 મીટર સુધીનો રેન્જની અંદર ટૂંકમાં કોમ્યુનિકેટ કરી શકે છે. તો એ જ રીતના અહીંયા આગળથી કોએક્સિયલ કેબલ, ટ્વિસ્ટેડ પેડ કેબલ, ફાઇબર ઓપ્ટિક કેબલ ના મદદથી એના થ્રુ ડેટાને શું કરવામાં આવશે, કોમ્યુનિકેટ કરવામાં આવશે. અ લોંગ કેબલ રન્સ repeater are used to periodically regenerate and strengthen the signal. જનરલી કોઈ આવું જે લોંગ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન કરવાનું થાય છે એ નાનું એક એક્ઝામ્પલ ક્લાસનું આવ્યું. એ જ રીતના સપોઝ કે બહુ લોંગ ડિસ્ટન્સ છે તો એટ એ ટાઈમ ઇન બિટવીન આપણે રિપીટરનો યુઝ કરી અને આ કોમ્યુનિકેશન એકદમ પ્રોપરલી અને ઇઝીલી છે એ પરફોર્મ કરી શકીએ છીએ. ધેર આર સમ એડવાન્ટેજીસ ઓફ રિપીટર્સ. First advantages is repeater are simple to install and can easily extend the length or the coverage area of network. Here first advantage is properly repeater શું છે, એક સિમ્પલ છે, આપણે એને ઇઝીલી છે યુઝ કરી શકીએ છીએ, ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. એન્ડ એક્સટેન્ડ્સ ધ લેન્થ
હમણાં જ આપણે જોઈ રીતના, કારણ કે લેન્થને છે શું કરી શકે છે, ઇન્ક્રીઝ કરી શકે છે, વધારી શકે છે. ઓર કવરેજ એરિયા ઓફ they are cost effective કમ્પેરિઝન ટુ અગેન સ્વિચ રાઉટર ની કમ્પેરિઝનમાં જોઈએ તો રિપીટર છે કેવું છે, એક કોસ્ટ ઇફેક્ટિવ છે, લેસ કોસ્ટની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. રિપીટર્સ ડુ નોટ રિક્વાયર એની પ્રોસેસિંગ ઓવરહેડ. The only time they need to be investigate is in case of regression of performance. Indirectly અહીંયા આગળ ઓલ ઓવર એનું મેન્ટેનન્સ છે એટલું બધી રિક્વાયરમેન્ટ રહેતી નથી કમ્પેરિઝન ટુ કમ્પોનેન્ટ્સ. નેક્સ્ટ વન, they can connect signals using different types of cable. અગેન આપણે જોયું કે ટ્વિસ્ટેડ પેડ, ફાઈબર ઓપ્ટિક કેબલની મદદથી પણ આપણે એને કોમ્યુનિકેટ કરી શકીએ છીએ. નેક્સ્ટ ડિસએડવાન્ટેજીસ ઓફ રિપીટર. રિપીટર્સ કેન નોટ કનેક્ટ ડિસિમિલર નેટવર્ક. આપણે રિપીટરની મદદથી અલગ અલગ નેટવર્ક ઉપર આ કોન્સેપ્ટને યુઝ કરી શકતા નથી. માત્ર અને માત્ર એક જ નેટવર્ક ઉપર, સપોઝ કે 3-4 કોમ્પ્યુટર્સ છે તો આપણે એને યુઝ કરી શકીએ છીએ, પણ બીજા 3-4 કોમ્પ્યુટર અધર નેટવર્કની અંદર હોય તો આપણે એને એવી રીતના યુઝ કરી શકાતું નથી. They cannot differentiate between actual signal and noise. They cannot reduce network traffic or congestion. Indirectly આપણે આગળ કહી શકીએ છીએ કે રિપીટર છે એ કોઈ નેટવર્ક ટ્રાફિક પ્રોબ્લેમ છે રિડ્યુસ થઈ શકતો નથી. અલર જોવા જઈએ તો અહીંયા આગળથી નેટવર્ક ટ્રાફિક પ્રોબ્લેમ ઇન્ક્રીઝ થાય છે પણ રિડ્યુસ થઈ શકતું નથી. મોસ્ટ નેટવર્ક્સ હેવ લિમિટેશન અપોન ધ નંબર ઓફ રિપીટર્સ that can be deployed. Now we see the concept of hub. હમણાં જ આપણે જોયું રિપીટર એવી જ રીતના હબ આપવામાં આવેલું છે. તો અગેન પેલું નાનું એક સ્ટેટમેન્ટ જો સમજાવું તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે હબ અને રિપીટર છે એ બંને એક ફિઝિકલ લેયર ઉપર એનો યુઝ કરવામાં આવે છે. નેટવર્ક ઉપર જે ખાસ યુઝ થાય છે ફિઝિકલ લેયર ઉપર, અહીંયા હબનો પણ છે કયા લેયર ઉપર યુઝ થાય છે તો કે ફિઝિકલ લેયર ઉપર એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આગળ ડિફરન્સ એટલો જ છે કે હબમાં છે એ શું કરવામાં આવે છે, મલ્ટિપલ કોમ્પ્યુટરને કનેક્ટ કરવામાં આવે છે, જ્યારે રિપીટરમાં શું હતું કે કોઈ એક સિંગલ નેટવર્ક ઉપર જ છે કોમ્પ્યુટરને કનેક્ટ કરી શકાતું હતું. અહીંયા આગળ આપણે મલ્ટિપલ કોઈ કોમ્પ્યુટર છે, નેટવર્ક છે, એ નેટવર્કને પણ છે આપણે યુઝમાં લઈ શકીએ છીએ. બરાબર છે. તો જોઈએ ત્યાં આગળ a hub is a physical layer networking device which is used to connect multiple devices in a network. They are generally used to connect computer in LAN. Indirectly again we can say they are generally used to connect computer in LAN. કોઈ LAN પર્પઝ માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. નેક્સ્ટ, અ હબ હેઝ મેની પોર્ટ ઇન ઇટ. હમણાં સિમ્બલ આપણે જોયું કે હબ છે એ એક અથવા એક કરતાં વધારે પોર્ટનો, કોઈ 4 નંબર ઓફ હબ, 8 નંબર ઓફ હબ, તો આવી રીતના મલ્ટિપલ પોર્ટ નંબર છે એ હબની સાથે રહેલા હોય છે. કોમ્પ્યુટર વિચ ઇન્ટેન્ડ્સ ટુ બી કનેક્ટ ટુ ધ નેટવર્ક્સ in plug into one of these ports. તો અહીંયા આગળથી આપણે નંબર ઓફ જે પર્ટિક્યુલરની સાથે જે પોર્ટ છે એ પોર્ટની મદદથી આપણે એને શું કરી શકીએ છીએ, કનેક્ટ કરી શકીએ છીએ. When a data frame arrive at a port, it is broadcast to every other port without considering whether it is destined for a particular destination or not. તો અહીંયા આગળથી ટૂંકમાં અલગ અલગ જેના ડેસ્ટિનેશન છે એ ડેસ્ટિનેશન ઉપર આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ક્યારેક એવો પ્રોબ્લેમ થાય તો કોઈ એવા પર્ટિક્યુલર પ્રોબ્લેમ્સના કારણે જે તે પર્ટિક્યુલર ડેસ્ટિનેશન છે એ ડેસ્ટિનેશન સુધી આપણો ડેટા પહોંચી પણ ના શકે. અહીંયા આગળ આપણે એક ડાયાગ્રામની કલી પણ કોન્સેપ્ટને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ કે અહીંયા આગળ એક આ હબ આપવામાં આવેલો છે કે જેની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી 6 પોર્ટનો છે યુઝ કરવામાં આવેલો છે. ઇટ ઇઝ યુઝ ધ નંબર ઓફ પોર્ટ 1 2 3 4 5 6 પોર્ટ ઇઝ ધેર. So here this particular computer, server computer is connected this port, something devices are connected each and every ports. પણ અહીંયા આગળ એક એનું ડિસએડવાન્ટેજીસ આપવામાં આવેલા છે. ડિસએડવાન્ટેજીસ શું છે? તો ડિસએડવાન્ટેજીસ એ જ છે કે સપોઝ કે અહીંયા આગળથી કોઈ ડેટાને
સેન્ડ કરવામાં આવે છે. આ સર્વર કોમ્પ્યુટર ડેટા છે એ આ પર્ટિક્યુલર કોમ્પ્યુટરને સેન્ડ કરે છે. પણ એ શું થશે, માત્ર આ પર્ટિક્યુલર કોમ્પ્યુટરને સેન્ડ નહીં થાય, પણ નેટવર્કની અંદર રહેલા રિમેનિંગ કોમ્પ્યુટર, મીન્સ કે ધીસ કોમ્પ્યુટર ઓર ધીસ પ્રિન્ટર ઓર ડિવાઇસીસ, ધીસ ઓલ ડિવાઇસીસ ઓલ્સો રિસીવ પર્ટિક્યુલર ડેટા. તો ટૂંકમાં અહીં આગળ મેઇન વસ્તુ સમજવાની એ છે કે હબ છે એનો મુખ્ય ડિસએડવાન્ટેજીસ એ જ છે. એક તો એ સેન્ટ્રલ ડિવાઇસીસ છે, એની અંદર મલ્ટિપલ છે આવા ડિવાઇસીસ કનેક્ટ થયેલા છે. પણ જ્યારે કોઈ એક કોમ્પ્યુટર થ્રુ પર્ટિક્યુલર પીસીને જ્યારે ડેટાને ટ્રાન્સમિટ કરવાનું થાય છે, ત્યારે પર્ટિક્યુલર પીસીને ડેટા ટ્રાન્સમિટ નથી થતો, એ નેટવર્કની સાથે રહેલા રિમેનિંગ જે કોમ્પ્યુટર્સ છે ને એને પણ ડેટા છે એ ટ્રાન્સમિટ થાય છે. તો ખાસ વસ્તુ સમજવાની એ છે કે સપોઝ કે કોઈ એવો ઇમ્પોર્ટન્ટ ડેટા કોઈ પર્ટિક્યુલર પર્સનને જ આપણે પાસ કરવો છે તો એ પાસ થઈ શકશે નહીં, કારણ કે નેટવર્કમાં રહેલા રિમેનિંગ કોમ્પ્યુટર્સ અથવા તો ડિવાઇસીસ ઓલ્સો ગેટ ધીસ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન. સો હિયર આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ કે હબ આર નોન ઇન્ટેલિજન્ટ. નોન ઇન્ટેલિજન્ટ એવા વર્ડનો યુઝ કર્યો છે, કારણ કે એ પર્ટિક્યુલર પીસીને જ ડેટા પાસ થતો નથી, રિમેનિંગ બધા પીસીને જે ડેટા પાસ થાય છે. when data is sent to the hub, it automatically pass it on to every computer or device on the network. એવરી કોમ્પ્યુટર ઓર ડિવાઇસ ઇઝ ઓન ધ નેટવર્ક. હમણાં મેં કીધું એવી રીતના કે ભાઈ અહીંયાથી મારે ડેટા આ પર્ટિક્યુલર પીસી ઉપર જ પાસ કરવો છે, પણ એ પોસિબલ નથી, કારણ કે રિમેનિંગ જે આ બધા ડિવાઇસીસ છે એ ડિવાઇસીસને પણ છે આ ડેટા મળી શકશે. તો એનો મુખ્ય ડિસએડવાન્ટેજીસ છે. હબ કેન નોટ ફિલ્ટર ડેટા. ફિલ્ટર ડેટા એટલે આ જ કે ભાઈ પર્ટિક્યુલર પીસીને ડેટા છે એ ફિલ્ટર થઈ શકતું નથી, રિમેનિંગ નેટવર્કના બધા ડેટા પીસી છે એ ડેટા રિસીવ કરી શકે છે. સો ધ ડેટા પેકેટ્સ આર સેન્ટ ટુ ઓલ કનેક્ટેડ ડિવાઇસીસ. એ જે ડિવાઇસીસની સાથે જેટલા કોમ્પ્યુટર ટૂંકમાં કનેક્ટેડ છે તો એ બધા ડિવાઇસીસને છે શું કરવામાં આવે છે, એ ડેટા પાસ કરવામાં આવે છે, એ ડેટા રિસીવ કરી શકે છે. ઇન અધર વર્ડ, કોલિઝન ડોમેઇન ઓફ ઓલ હોસ્ટ connected through hub remain one. કારણ કે કોલિઝન ડોમેન મીન્સ એ જ કે ભાઈ એ જે નેટવર્કની અંદર રહેલા જે રિમેનિંગ ડિવાઇસીસ છે અથવા તો જે કોમ્પ્યુટર્સ છે, કનેક્ટેડ કોમ્પ્યુટર્સ છે, એ બધા એ ડેટાને રિસીવ કરી શકે છે. ઓલ્સો they do not have intelligence to find out best path for data packets, which leads to inefficiency and wastage. કારણ કે અહીંયા આગળથી અગેન મહિનાનો ડિસએડવાન્ટેજીસ ખાસ એ જ છે કે they do not have intelligence to find out best path. કારણ કે જે પર્ટિક્યુલર પીસીને ડેટા આપણે પાસ કરવાનો છે એટલે પર્ટિક્યુલર પીસીને ડેટા પાસ થઈ શકતો નથી, અને જે અમુક ખરેખર જે બિનજરૂરી એની સાથે કનેક્ટેડ ડિવાઇસીસ છે એ પણ આ ડેટાને રિસીવ કરી શકે છે. ટાઈપ્સ ઓફ હબ, there are mainly two types of hub, active hub and passive hub. તો એક્ટિવ હબ શું છે? It has its name active. જેવું નામ છે એક્ટિવ. It suggests that an active hub can receive the signal from the other device and amplify it and regenerate data incoming signal forwarded to the multiple devices which are connected to that hub. સિમ્પલ સ્ટેટમેન્ટ એવું જ છે કે ભાઈ એક્ટિવ હબ થી શું કરે છે તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે સેન્ડર છે એ ડેટાને જ્યારે સેન્ડ કરશે એટલે હબ છે એ ડેટાને રિસીવ કરશે, એ સિગ્નલને રિસીવ કરશે અને એ રિજનરેટ કરી અને અગેઇન છે શું કરાવડાવશે, એ નેટવર્કની સાથે એ હબની સાથે જેટલા કોમ્પ્યુટર્સ એની સાથે કનેક્ટેડ છે એ બધા કોમ્પ્યુટરને ડેટા ટ્રાન્સમિટ કરશે. ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ ધ મલ્ટીપોર્ટ repeaters. This concept is also known as a multi-port because here હમણાં જ આપણે અહીંયા આગળ જોયું કે આ પોર્ટની આ કોન્સેપ્ટની અંદર છે એ સપોઝ કે આ ડિવાઇસીસ છે એની સાથે છે 1 2 3 4 5 કોમ્પ્યુટર છે એ કનેક્ટ થયેલા છે, એટલા માટે આપણે એને શું કહી શકીએ છીએ અને મલ્ટીપોર્ટ ડિવાઇસ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. નેક્સ્ટ વન, this is also known as the multi-port repeater. It upgrades the property of the incoming signal before sending to the destination. Destination સુધી જ્યારે કોઈ ડેટા પહોંચાડવામાં આવે છે ઇન બિટવીન એ શું કરશે, એને અપગ્રેડ કરાવડાવશે. The hub actually goes through the data before they are transmitted. In case where needed, an active hub pay the data and schedule forwarding accordingly. Passive hub, તો અહીંયા પેસિવ હબ શું છે તો અગેન એક્ટિવ હબની અંદર શું હતું કે એ બધા કોમ્પ્યુટરને ડેટાથી પાસ કરતું હતું, પણ પેસિવ હબની અંદર એવું પોસિબલ નથી. પેસિવ હબ વર્ક એઝ એ સિમ્પલ બ્રિજ. It simply distributes the signal to the
device which are coming from the other device or port. It does not amplify or regenerate the signal. It just simply forward the signal. એ માત્ર શું કરે છે, સિગ્નલને જ પાસ કરે છે, ફોરવર્ડ કરે છે, પણ એ એમ્પ્લિફાય અથવા તો રીજનરેટ નથી કરાવતું. જ્યારે એક્ટિવમાં શું હતું, સપોઝ કે આપણે હમણાં જ રિપીટર માટેનો કોન્સેપ્ટ જોયો, આપણે એમાં જોયું કે અમુક સમય પછી 200 મીટર પછી જે વેવલેન્થ છે ડિક્રીઝ થઈ જાય છે, તો રિપીટરની મદદથી રીજનરેટ કરી અને 400 મીટર સુધીનું એનું ડેસ્ટિનેશન ઇન્ક્રીઝ કરવામાં આવે છે. પણ પેસિવ હબની અંદર એવું પોસિબલ થતું નથી. એક્ટિવ હબમાં આ વસ્તુ પોસિબલ હતી, એ રીજનરેટ કરતું હતું અથવા તો એમ્પ્લિફાય કરી શકતું હતું, પણ પેસિવ હબ છે એ રીજનરેટ અથવા તો એમ્પ્લિફાય કરી શકતું નથી. એ માત્ર શું કરે છે, ડેટાને ટ્રાન્સમિટ કરે છે. પછી ડેસ્ટિનેશન સુધી ડેટા પહોંચે તોય ભલે, અથવા તો ડેસ્ટિનેશન સુધી ડેટા સંભળાય તો ભલે, ન સંભળાય તો ભલે, એ ત્યાં આગળથી પોસિબલ થઈ શકતું નથી. પેસિવ neither helps in the troubleshooting operation which have become an integral part of the networking operation in the upcoming time. From the cost perspective, most of the passive hub are easily obtained at lesser cost. Indirectly જોવા જઈએ તો પેસિવ હબ છે એ કમ્પેરેટિવલી છે લેસ કોસ્ટલી કહી શકાય. કારણ કે માત્ર ડેટાને શું કરે છે, ટ્રાન્સમિટ કરવાનું જ કામ, બીજું કોઈ કામ કરી શકતું નથી. વેન પેસિવ હબ અપગ્રેડ ફ્રોમ 10 બેઝ ટુ, then the performance of the passive hub become a little more impressive and can match with best. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ છીએ કે પેસિવ હબ અને એક્ટિવ હબમાં જે ડિફરન્સ છે, તો એક્ટિવ હબ છે એ બેટર કોન્સેપ્ટ તરીકે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. આપણે એની અંદર અપગ્રેશન કરી શકીએ, જ્યારે પેસિવ હબની અંદર કોઈ પણ જાતનું અપગ્રેશન થઈ શકતું નથી. તો આવી રીતના હબ અને રિપીટર માટેનો કોન્સેપ્ટ આપણે અહીંયા આગળથી છે પર્ટિક્યુલર વિડીયો લેક્ચરની અંદર સમજવાનો પ્રયત્ન કરેલો. તો ઇન બ્રીફની અંદર ખાસ કરી જોઈએ તો રિપીટર શું છે, તો કે અગેન સિગ્નલને રીજનરેટ કરાવડાવે છે અને આપણું એક જે ખરેખર ઓરિજિનલ ડેસ્ટિનેશન છે ત્યાં સુધી એને પહોંચાડવા માટે એ હેલ્પફુલ થઈ શકે છે. એવી જ રીતના હબનું પણ કામ એ જ છે. પણ હબ અને રિપીટરમાં ડિફરન્સ એટલો જ છે કે હબની અંદર આપણે મલ્ટિપલ નંબર ઓફ ડિવાઇસ અથવા તો કોમ્પ્યુટરને કનેક્ટ કરી શકીએ, જ્યારે રિપીટરમાં શું થતું હતું, માત્ર પર્ટિક્યુલર એક કે બે જ કોમ્પ્યુટરને આપણે કનેક્ટ કરી શકતા હતા. મલ્ટિપલ નંબર ઓફ કોમ્પ્યુટરને કનેક્ટ અથવા તો નેટવર્કને કનેક્ટ કરી શકાતા નહોતા. બરાબર છે. અને બીજી વસ્તુ કે અહીંયા આગળ જ્યારે હબની અંદર કોઈ પર્ટિક્યુલર પીસી ઉપર ડેટા પાસ કરવો હોય તે પોસિબલ થઈ શકતું નથી, કારણ કે નેટવર્કની સાથે 5 કોમ્પ્યુટર રહેલા છે, તે 5 કોમ્પ્યુટર છે ડેટાને રિસીવ કરે છે. તો આવી રીતના ત્યાં આગળથી છે આ કોન્સેપ્ટને આપણે સમજી શકીએ છીએ. બરાબર છે. સો આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ very well. If you have any kinds of question query, please contact me or give it in comment section. Thank you for watching this video.